સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। મોડીકા હત્યા કેસમાં મોટો વળાંક। નવા આયોજક તરીકે સિદ્ધપુર ડીવાયએસપી કે પંડ્યાની નિમણૂક। મોડીકા ગામના લખીરામ હત્યા કેસમાં તપાસને લઈને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। કેસની તપાસ હવે સિદ્ધપુરના ડીવાયએસપી કે પંડ્યાને સોંપવામાં આવી છે। તેમને નવા તપાસ અધિકારી તરીકે જવાબદારી સોંપાયા બાદ તેમણે તારીખ 21 ઓગસ્ટ 2026થી તપાસનો પ્રારંભ કર્યો છે। ડીવાયએસપી કે પંડ્યાના જણાવ્યા મુજબ કેસની તપાસ આગામી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। નવા આયોની નિમણૂક બાદ સમગ્ર મામલામાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થશે તેવી મૃતક પરિવાર તેમજ દલિત સમાજ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે। દલિત સમાજના આગેવાન પતુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે નવા તપાસ અધિકારીઓ દ્વારા 7 દિવસમાં તટસ્થ તપાસ પૂર્ણ કરવામાં આવે અને મૃતક પરિવારને ન્યાય મળે તેવી અપેક્ષા છે। તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે 7 દિવસની તપાસ બાદ જો કેસમાં કલમ 302 ઉમેરવામાં નહીં આવે તો દલિત સમાજ દ્વારા ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે। મોડીકા હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે વાવથરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજ દ્વારા ચાલી રહેલા ધરણા પ્રદર્શનને હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે। હવે આગામી 7 દિવસમાં તપાસ અધિકારી દ્વારા કરવામાં આવતી તપાસ અને લેવામાં આવનાર નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે। મૃતક પરિવારને ન્યાય મળે અને કેસમાં નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ વચ્ચે હવે સમગ્ર મામલાનું પરિણામ શું આવે છે તેના પર વાવથરાદ સહિત સૌની નજર મંડાઈ છે। એવા રણાભાઈ પારેગી થરાદ। ગઈ તારીખ 13મી જૂનના રોજ ફરિયાદી નરભેરામભાઈએ પોતાના દીકરા લખીરામભાઈનો મૃત્યુ બાબતનો એક ગુનો એટ્રોસિટી એક્ટ ખાતે દાખલ કરાવેલો। આ ગુનાની તપાસ છે એ લોકલ ડીવાયએસપી સંભાળી રહેલા અને એમણે ગુનાની તપાસ ચાલુ રાખેલી। દરમિયાન જે ફરિયાદી અને ભોગ બનનાર છે આપણે તપાસ બાબતે આઈજીપીસી બનાસકાંઠા ને રજૂઆત કરેલી કે તપાસમાં કેટલાક મુદ્દાઓની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય। આના અનુસંધાને આઈજીપીસી બનાસકાંઠા રેન્જ અને ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યએ પરામર્શ કરી અને આ ગુનાની તપાસ છે એ વાવથરા જિલ્લાના ડીવાયએસપી પાસેથી લઈ અને અન્ય જિલ્લાના ડીવાયએસપીને સોંપવામાં આવે, જે અનુસંધાને મને આજરોજ આ ગુનાની તપાસ મળેલ છે અને આ ગુનાની તપાસ મેં ચાલુ કરેલ છે। અને આ ગુનાની તપાસમાં હવે પછીનું જે મારો પ્લાન ઓફ એક્શન છે કે આ ગુનાની તપાસ એ નિષ્પક્ષ અને ન્યાયી થાય અને જે આ ગુનાની ખૂટતી કડીઓ છે અને આના વિશે કે કાયદાકીય જોગવાઈઓ મુજબ જે કંઈ કરવાની થતી હોય તપાસ ત્વરિત ગતિએ થાય અને આને કોઈ ચોક્કસ પરિણામલક્ષી પહોંચાડી શકાય। ઓકે સાહેબ, પીડિત પરિવારને કેટલો સમય આપ્યો છે? પીડિત પરિવારને અને સમાજના આગેવાનો આજ સાંભળેલા છે અને એને એવું કહેલું છે કે જેમ બને તેમ જલ્દી આ ગુનાની તપાસ હું ફરીથી કહું છું કે આજે જ મેં સંભાળેલી છે, એટલે તમામ બાબતોથી વાકેફ થઈ અને જેટલું બને એટલું શક્ય બહુ ઝડપથી આ ગુનાના જે તપાસ છે બાબતે એમને વાકેફ કરવામાં આવશે અને નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે પ્રયત્ન કરવામાં આવશે।